આજે વરસાદમાં ખાવાની મજા પડે તેવા આખા મરચાંના ભજીયા બનાવીને તૈયાર કરીશું અને એકદમ અલગ રીતે નવો જ મસાલો બનાવીને તૈયાર કરીશું। તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। જે રીતે પ્રસંગોમાં કંદોરીના લેયર હોય છે મરચાંમાં, એ જ રીતે આપણે લોટ કેવી રીતે બાંધવો અને મસાલો કરીને તૈયાર કરીશું। તો એના માટે અહીંયા મેં મરચાં લીધા છે લીલા, જેને ધોઈ અને સરસ રીતે ચોખ્ખા કરી લીધા છે અને એકદમ મોડા અને મોટા મરચાં લીધા છે। તમારી ચોઈસ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો। તો સરસ જાડી છાલવાળા મોળા મરચાં લીધા છે, જેથી ખાવામાં પણ સારા લાગે અને તીખાશ નથી હોતી। તો મરચાંની વચ્ચે આપણે આ રીતે કાપો મૂકી અને જે વધારાનો સીડનો ભાગ છે, બીજનો ભાગ, એ આપણે આ રીતે હટાવી દઈશું અને બધા મરચાંને આ રીતે કાપો વચ્ચે લગાવી દઈશું। તો વરસાદની સિઝન આવતા બધાના ઘરમાં ભજીયા અલગ અલગ રીતે બનતા હોય છે અને મરચાંના ભજીયા પણ બનતા હોય છે, પરંતુ એને લોટ બાંધવાનો અને મસાલો બનાવવાનો બંને અલગ અલગ હોય છે। તો મરચાંમાંથી આપણે બી કાઢી લીધા છે અને મરચાંને આપણે હવે સાઈડમાં રાખી દીધા। અહીંયા મેં લીધો છે ચણાનો લોટ 1 કપ ભરીને, એટલે કે મારી 1 વાટકી રેગ્યુલર વાટકી આપણે ઉપયોગમાં લીધી છે, જે બધાના ઘરે હોય છે। વાટકી ચણાનો લોટ લઈ સાથે સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને હળદર 1/4 ચમચી જેટલી અને સાથે અડધી ચમચી જેટલો અજમો નાખીશું, જે પાચન માટે ખૂબ ઉપયોગી હોય છે। અને સાથે આપણે હવે મિક્સ કરી દઈશું। પહેલાં લોટમાં સરસ રીતે બધું વિસ્કરથી આપણે મિક્સ કરી દઈશું। વિસ્કર નથી તો હાથથી પણ કરી શકાય। હવે જરૂર પ્રમાણે આપણે પાણી નાખતા જઈશું અને વિસ્કરથી ચલાવીશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ચણાના લોટમાં આપણે મરચાં બોળવાના છે, પરંતુ લોટ છે એકદમ ઢીલો કરવાનો નથી। લોટ કેવી રીતે બાંધવો એ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે કે તમે જ્યારે ભરેલા મરચાંના ભજીયા કરો છો તો તમારો લોટ જો પાણી જેવો હશે તો મરચાં પણ દેખાવા લાગશે। પ્રોપર કોટિંગ જે આપણે કંદોઈ પ્રસંગોમાં બનાવે એવું થશે નહીં, પરંતુ તમે આ મેથડથી બનાવશો ને તો તમારા ભજીયા એવા જ કોટિંગવાળા થશે। તો બેટરની અંદર થોડું થોડું પાણી નાખવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગ્લાસમાં પાણી મારે હજી પોણો ગ્લાસ વપરાણું છે 1 કપમાં। ગ્લાસ મારો નાનો જ છે, તો પાણી આપણે જરૂર પ્રમાણે, તમે અત્યારે બેટર જોઈ શકો છો કે કેવું છે, એકદમ ઘાટું બેટર દેખાય, પાણી જેવું નથી દેખાતું। લાસ્ટમાં મેં 1 ચમચી પાણી નાખ્યું અને ખૂબ જ ફેટવાનું છે। ફેટવાથી એમાં હવા ભરાશે અને એકદમ ચીકણું સરસ બેટર તૈયાર થશે, જે મરચાંની અંદર કોટિંગ સરસ થશે। અહીંયા તમે વિસ્કર ઊંચી કરો તો તમને એમ થાય કે પાણી જેવું બેટર છે, પણ એવું નથી। હું કોટિંગ આગળ મરચાંમાં કરીને પણ તમને બતાવીશ। હવે બેટરને આપણે સાઈડમાં રાખી અને આપણે હવે મરચાંના મસાલા માટે ખાટું મીઠું મેં અહીંયા ચવાણું લીધું છે 1 વાટકી ભરીને, એને આપણે ક્રશ કરી લેવાનું છે। જો તમારી પાસે ચવાણું નથી તો તમારે ગાંઠિયા અને સાથે 1 મોટી ચમચી જેટલા સિંગના દાણાનો ભૂકો લઈ લેવાનો, જેથી કરીને ટેસ્ટ એકદમ સારો આવશે। હવે અહીંયા 2 નાની સાઇઝના બટેટા અમે બાફેલા લીધા છે, એ મિક્સિંગ બોલની અંદર નાખીશું। સાથે આપણે ચવાણાનો ભૂકો નાખીશું। ચવાણાનો ભૂકો નથી તો સિંગનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો અહીંયા નાખી દેવાનો। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ચવાણામાં પણ ગળપણ મીઠું હોય એટલે એ પ્રમાણે લેવાનું। ચપટી હિંગ, ધાણા જીરું, કાશ્મીરી મરચું, જેથી મસાલાનો કલર બહુ જ સરસ એવો આવશે અને તીખાશ નહીં। સાથે ગરમ મસાલો ચપટી નાખીશું, લીલા ધાણા નાખીશું અને દળેલી ખાંડ નાખીશું। તો ગળપણ તમને જોઈએ એ પ્રમાણે લેવાનું। મારે ચવાણું છે ગળ્યું છે એટલે બટેટામાંનો ભાગનું મેં અહીંયા નાખ્યું છે અને ચવાણું ખાટું મીઠું છે એટલે ખટાશનો ભાગ પણ છે, એટલે અડધું ફાડું મેં લીંબુનું અહીંયા નીચોવી દીધું છે। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। આ રીતે બટેટું અને ચવાણાનો જે મસાલો થાય છે ને, એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। ખાતા તમને ખબર જ નહીં પડે કે તમે બટેટાનો માવો ભર્યો છે કે ચવાણાનો માવો, એકદમ મસ્ત ટેસ્ટ આવે છે। અને જો વરિયાળી ચવાણામાં હોય છે એટલે મેં વરિયાળી નથી નાખી। તમે ગાંઠિયાનું બનાવતા હોય તો થોડા આખા ધાણા અને વરિયાળી પણ ટીચીને નાખવાથી જેથી સુગંધ એકદમ સરસ આવે છે અને સફેદ તલ પણ અહીંયા નાખી શકાય। હવે મસાલો એકદમ સરસ રીતે આપણે મિક્સ થઈ ગયો છે અને કલર પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો આવી ગયો છે। હવે મરચાંની અંદર આપણે મસાલાનું સ્ટફિંગ કરીશું। તો મરચાંમાં પણ ઘણા લોકો એકદમ દબાવીને સ્ટફિંગ કરતા હોય છે, પરંતુ જ્યારે મરચું આપણે ખાઈએ ત્યારે આપણને સ્ટફિંગ વધારે આવે અને મરચાંનું પ્રમાણ ઓછું હોય તો મજા આવે નહીં। એટલે અમારા ઘરમાં થોડું ઓછું સ્ટફિંગ ભરાય છે। એકદમ દબાવીને ભરેલા મરચાંનું સ્ટફિંગ અમને ભાવતું નથી, એટલે માપમાં અમે સ્ટફિંગ એની અંદર ભરીશું। તમને જે રીતે મરચાંમાં સ્ટફિંગ પસંદ હોય એ રીતે ભરવાનું। મરચાં એકદમ સરસ રીતે ભરી મેં સાઈડમાં રાખી દીધા છે। અહીંયા બેટર તમે જોઈ શકો છો, તમને પાણી જેવું દેખાશે એવું નથી। હું કોટિંગ કરીને બતાવી દઉં। 1 ચપટી જેટલો જ ખાવાનો સોડા લેવાનો છે અને સાથે આપણે લીંબુનો રસ નાખી દઈશું 1 ચમચી જેટલો અને હવે મિક્સ કરી દઈશું।
ખાવાના સોડાનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે, વધારે પડતો ખાવાનો સોડા એડ કરવાનો નથી. ચપટી જ કરવાનો છે, જેથી લેયર કંદોઈ બનાવે એવું સરસ થશે. સાથે આપણે જે તેલ ગરમ થવા માટે ભજીયા માટે ગરમ થવા માટે રાખ્યું છે, એમાંથી જ 1 ચમચી તેલ ભરી અને નાખી દેવાનું. લાસ્ટમાં તમે તેલનું આ રીતે નાખી અને પછી સરસ રીતે ફેટી લેવાનું, જેથી લેયર ખૂબ સરસ એવું બનશે. હવે અહીંયા મરચું હું ડીપ કરીને તમને બતાવું છું કે જ્યારે મરચું આપણે ડીપ કરીને બહાર કાઢીએ તો એ તમે જોઈ શકો છો મરચું દેખાતું નથી, એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. અને જરા પણ તમને એવું લાગશે નહીં કે પાણી જેવું બેટર છે. તમે જોઈ શકો છો આ રીતે બેટર હોવું જોઈએ, એકદમ પાણી જેવું બેટર કરવાનું નથી. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. મેં થોડો એવો લોટ નાખી અને અહીંયા તમે જોઈ શકો છો ઉપર આવી ગયો છે. હવે આપણા બેટરમાં આપણે મરચું ડીપ કરી અને આ રીતે મરચાં કરી દઈશું. હવે જ્યારે મરચાં થશે ને ત્યારે તમે જોશો તો મરચું પણ દેખાશે નહીં, એકદમ સરસ એનું લેયર થશે. અને લેયર આપણે જ્યારે લાસ્ટમાં તેલ નાખ્યું છે એના લીધે લેયર એકદમ ચમકવાળું આપણે જે ફરસાણની દુકાન કે કંદોઈ બનાવે ને એવું મસ્ત લેયર બનીને તૈયાર થશે. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે, એકદમ હાઈ નથી, મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું. અને મરચું કાચું હોય એટલે એને સરસ રીતે ચડવા દેવાનું. ફટાફટ લોટ લાલ થઈ જાય અને અંદર મરચું કડક રહે તો ખાવાની મજા આવે નહીં. એટલે સમય થોડો લાગે પરંતુ મરચાંને પ્રોપર સરસ રીતે તળવાનું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાનું. લાલ કલર આવે ત્યાં સુધી એને આપણે તળીશું. તો અહીંયા તમે લેયર જોઈ શકો છો, હું મરચાં કાઢી એમાં એકદમ મસ્ત લેયર આવી ગયું છે. અને મરચું અંદરથી કાચું જણાશે નહીં, સરસ એવું થઈ જશે. તો આ રીતે બધા મરચાંના ભજીયા આપણે તળીને તૈયાર કરી દેવાના છે, જેનું લેયર એકદમ મસ્ત બનશે બજાર જેવું જ. અને સરસ એમાં જ ખાવામાં પણ સ્ટફિંગ બહુ મસ્ત બનશે. તો આપણા મરચાંના ભજીયા હવે તૈયાર થઈ ગયા છે. હું બાજુમાં તમને નજીકથી બતાવું છું કે તમે એનું લેયર જોશે ને તો ઉપરનું લેયર બહુ સરસ ક્રિસ્પી પણ લાગશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ એવું બનીને તૈયાર થાય છે. તમને મારા ભરેલા મરચાંના ભજીયાનો વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને અહીંયા મરચું કટ કરીને પણ હું તમને બતાવી દઉં છું કે એકદમ સરસ રીતે મરચું થઈ ગયું છે અને સ્ટફિંગ માપનું છે, જેથી ખાવામાં પણ સરસ લાગશે. તો અહીંયા આપણા ભરેલા મરચાંના ભજીયા છે એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે. તમે જો આ જ રીતે બેટર અને મસાલો કરશો ને તો તમારા મરચાંના ભજીયા પણ એકદમ સરસ બનશે. અને ખાસ તો બેટર બનાવવાનું જેથી સરસ બનશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.